હેલો એન્ડ વેલકમ બેક ટુ એસી ટ્યુટોરિયલ. સ્ટુડન્ટ્સ, આપણે આગળના વિડીયોમાં વિન્ટર 2019ના ક્વેશ્ચન 1 A, B એન્ડ C સોલ્વ કરેલા છે. આ વિડીયોમાં આપણે ક્વેશ્ચન 2 A, B, C જોઈશું. ક્વેશ્ચન 1 A, B, Cમાં એક પ્રોબ્લેમ હતો સ્કેલનો, સેકન્ડ પ્રોબ્લેમ હતો લોસાઈ ઓફ પોઈન્ટ્સ અને થર્ડ પ્રોબ્લેમ હતો એન્જિનિયરિંગ કર્વ્સ. ઓકે, ક્વેશ્ચન 2 ABCમાં ત્રણ જે પ્રોબ્લેમ છે જે ચેપ્ટરના છે, એક છે પ્લેન્સ, પ્રોજેક્શન્સ ઓફ પ્લેન્સનો છે, અને બીજા બંને છે પ્રોજેક્શન્સ ઓફ લાઇન્સ. હવે ક્વેશ્ચન 2ની સ્કીમમાં અહીંયા સીની ઓરમાં સી છે, જો કે આ વખતે સ્કીમ અલગ હશે, જે મેં તમને આની પ્રીવિયસ વિડીયોમાં સમજાવેલું જ છે, બરાબર છે. પરંતુ અહીંયા જે છે સ્કીમ, તેમાં લાઇનના ઓરમાં લાઇનનો જ પ્રોબ્લેમ છે. ઓકે, સો આવો સ્ટાર્ટ કરીએ આપણે ક્વેશ્ચન 2A, in which given data is ABCD, rectangle ABCD 60 mm cross 40 mm is parallel to HP. So one rectangle is given, its name is ABCD, and size of that rectangular plane is 60 mm cross 40 mm. Okay, now it is said that it is parallel to HP with one of its sides inclined at 30 degree to VP. Now try to imagine, આપણે આ વસ્તુને જે આપેલી છે તેને ઇમેજિન કરવાનો ટ્રાય કરીએ. આ આપણી પાસે એક રેક્ટેન્ગ્યુલર પ્લેન છે, બરાબર છે. હવે આ રેક્ટેન્ગ્યુલર પ્લેન એચપીને, આપણે આ ડ્રોઈંગ શીટને એચપી કન્સિડર કરી લઈએ, તો એચપીને પેરેલલ છે, બરાબર છે. નાઉ ઇમેજિન કે વીપી એચપીને પરપેન્ડિક્યુલર એક સરફેસ આપણે વીપી લઈ રહ્યા છે, બરાબર છે. ફોર એન ઇન્સ્ટન્સ યુ કેન ટેક વીપી ઓવર હિયર પરપેન્ડિક્યુલર ડિરેક્શનમાં. તો વીપી સાથે એક સાઈડ કેટલો એંગલ બનાવે છે? Here it is given, one of its sides inclined at 30 degree to VP. તો હવે આ ચાર સાઈડમાંથી કોઈ એક સાઈડ 30 ડિગ્રીનો એંગલ બનાવે છે. જો એમાં એવું સ્પેસિફાઈ કર્યું હોય કે પર્ટિક્યુલર લોંગર સાઈડ 30 ડિગ્રીનો એંગલ બનાવે છે કે શોર્ટર સાઈડ, તો આપણે એ પ્રમાણે ઇન્ક્લિનેશન કરવું પડે. જો એવું ના કીધું હોય તો આપણે આપણી મરજી પ્રમાણે કરી શકીએ છીએ. ઓકે, સો અહીંયા કોઈ સ્પેસિફિકેશન છે નહીં કે લોંગર સાઈડ 30 ડિગ્રીનો એંગલ બનાવશે કે શોર્ટર સાઈડ. ઓકે, સો આઈ વિલ જસ્ટ ટેક રેન્ડમલી કે આ શોર્ટર સાઈડ છે એ 30 ડિગ્રીનો એંગલ બનાવે. રાઇટ નાઉ ઇટ ઇઝ પરપેન્ડિક્યુલર ટુ વીપી. વન્સ અગેન આઈ એમ એક્સપ્લેનિંગ. આ રેક્ટેન્ગ્યુલર પ્લેન, આ જે પેપર દેખાઈ રહ્યું છે તમને, આ રેક્ટેન્ગ્યુલર પ્લેન એચપી એટલે કે આ સરફેસ એચપીને પેરેલલ છે, એટલે આવી રીતે કંઈક, બરાબર છે. અને તેમાં આ સાઈડ વીપી સાથે 30 ડિગ્રીનો એંગલ બનાવશે. સો અત્યારે 90 ડિગ્રીનો એંગલ બનાવે છે, પરપેન્ડિક્યુલર છે, તો 30 ડિગ્રીનો, સમથિંગ લાઈક ધીસ. ઓકે, વીપી સાથે 30 ડિગ્રીનો એંગલ બનાવે છે. તો આ પોઝિશન આપી છે અને આપણે તે ડ્રો કરવાની છે. બહુ જ સિમ્પલ છે. રોકડા 3 માર્ક્સ આવે, આમાં 3 માર્ક્સનો ક્વેશ્ચન છે, બરાબર છે. જેમાં તમારે શું કરવાનું છે? ફક્ત 60x40નો એક રેક્ટેંગલ ડ્રો કરવાનો છે, જે પ્રમાણે બતાવ્યું એ પ્રમાણે, અને તેનું પ્રોજેક્શન લઈને ફ્રન્ટ વ્યૂમાં તમારે લાઇન ડ્રો કરવાની રહેશે. હવે એક વધારાની વસ્તુ અહીંયા આપી છે, જેનાથી કોઈ ડ્રોઈંગમાં ફરક નહીં આવે, જસ્ટ તમારે ડિસ્ટન્સ મેન્ટેન કરવાનું છે. શું આપ્યું છે તે? ધ એન્ડ ઓફ ધ સાઈડ નિયર ટુ વીપી ઇઝ 15 mm ઇન ફ્રન્ટ ઓફ ધ વીપી. એટલે જે સાઈડ વીપીથી નજીક છે, તેનો એક એન્ડ વીપીથી 15 mm ઇન ફ્રન્ટ છે, એટલે કે 15 mm આગળ છે, બરાબર, અને 30 mm ઉપર છે, બરાબર છે. તો આ પ્રમાણેનું આપણું ડ્રોઈંગ હોવું જોઈએ. સોલ્યુશન. ચલો, સો ફર્સ્ટ ઓફ ઓલ પ્રોજેક્શન ઓફ પ્લેનના કોઈ પણ પ્રોબ્લેમમાં XY લાઇન ડ્રો કરવાની રહેશે. ઓકે, અને કોઈ પણ પ્રોજેક્શન ઓફ પ્લેનનો પ્રોબ્લેમ હોય, બરાબર છે, કોઈ પણ સમ હોય, તમારે સૌથી પહેલું એનો ટ્રુ શેપ ડ્રો કરવાનો રહેશે. ટ્રુ શેપ અહીંયા આપેલો છે રેક્ટેંગલ,
જેની સાઇઝ છે 60/40. પણ અહીંયા આપણે આ ડિસ્ટન્સ મેન્ટેન કરવાનું છે, 30 mm એબોવ HP એન્ડ 15 mm ઇન ફ્રન્ટ ઓફ VP. હવે ટ્રુ શેપ ક્યાં આવશે? પેરેલલ ટુ HP છે એટલે XY લાઇનથી નીચે આવશે, બરાબર છે. પેરેલલ ટુ HP અથવા રેસ્ટિંગ ઓન HP એવું કંઈ હોય તો XY લાઇનથી નીચે આપણે ટ્રુ શેપ ડ્રો કરીશું, બરાબર છે. તો 15 mm ઇન ફ્રન્ટ ઓફ VP આપેલો છે એક પોઈન્ટ, તેથી હું અહીંયા 15 mm નીચે પોઈન્ટ માર્ક કરીશ. ઓકે, ઠીક છે. એન્ડ આ પોઈન્ટમાંથી 30 ડિગ્રી ઉપર એક આપણે લાઇન ડ્રો કરવા માટે ફર્સ્ટ ઓફ ઓલ જસ્ટ એક રેફરન્સ લાઇન નાની બનાવી છે, ત્યાંથી 30 ડિગ્રી, અહીંથી 30 ડિગ્રી પર એક લાઇન ડ્રો કરીશું, બરાબર છે. એટલે અહીંયા હું લોંગર એજ લઈ રહ્યો છું, 60 mm વાળી જે લોંગર એજ છે તે 30 ડિગ્રી ઉપર છે. ઓકે, રેક્ટેંગલ છે એટલે બીજી એજ પરપેન્ડિક્યુલર હોય, બરાબર. પરપેન્ડિક્યુલર માટે મેં કાલે જ તમને શીખવાડ્યું છે તે પ્રમાણે 90 ડિગ્રીનું આમાં મેચ કરાવશો 15નો ડિવિઝન એટલે પરફેક્ટ પરપેન્ડિક્યુલર તમને ફિગર મળે, લાઇન મળે, બરાબર છે. લેટ્સ ઇટ અહીંયાથી જસ્ટ બે પેરેલલ લાઇન્સ ડ્રો કરીશું એટલે આપણો રેક્ટેંગલ કમ્પ્લીટ. Fine. So this is 30 degree. You can name this rectangle ABCD. And finally you need to take projections for the opposite view, front view માટે. અત્યારે રેન્ડમલી હું કોઈ પણ હાઇટના પ્રોજેક્શન્સ લઈ રહ્યો છું, પરંતુ આપણને એક ડિસ્ટન્સ આપેલું છે તેમાં મેન્ટેન કરવાનું છે, 30 mm અબોવ HP કીધેલું છે, બરાબર છે. એટલે આપણે પછીથી 30 mm માર્ક કરવું પડશે, XY લાઇનથી 30 mm. સો હિયર ઇટ ઇઝ 30 mm, બરાબર છે. હવે આપણે જોયું કે આ પેરેલલ ટુ HP હતું એટલે ફ્રન્ટ વ્યૂમાં અહીંયાથી આ સાઈડથી જુઓ તો તમને શું દેખાય? લાઇન. એટલે અહીંયા ફક્ત એક લાઇન ડ્રો કરવાની રહેશે. ઓકે, સો દેટ્સ ઇટ. A ડેશ, અહીંયા આવશે B ડેશ, here it is D dash, and finally C dash. You can erase this extra line, extra projection lines. Okay, so this is all about the question 2A of winter 2019 question. A rectangular plane simply resting on HP or parallel to HP. Okay, you should write the dimensions as well. ફૂલ માર્ક્સ જોઈતા હોય તો આપણે ડાયમેન્શન્સ લખવા પડે. તો આ ડાયમેન્શન આપણે જોયું કેટલું છે? 30 mm. ઓકે, પ્લસ આ જે કોર્નર D છે તે આપણે કેટલા mm નીચે રાખ્યો છે? 15 mm. 15 mm ઇન ફ્રન્ટ ઓફ VP જે આપણને કીધેલું હતું. ઓકે, and 2 more dimensions of sides, 60 mm and 40 mm.
This is 40 mm. Okay, so this is your complete solution of question 2a. આટલી સ્પેસમાં આખો પ્રોબ્લેમ આવી ગયો છે. રોકડા 3 માર્ક્સ છે, કશું જ કરવાનું નથી. એક રેક્ટેંગલ અને એક ફક્ત લાઈન. ઓકે, ખાલી પ્રોબ્લેમને સમજવો અગત્યનો હતો. આપણે નેક્સ્ટ પ્રોબ્લેમ જોઈએ, ક્વેશ્ચન 2b. ઓકે, ચલો ફટાફટથી ક્વેશ્ચન 2b આપણે જોઈ લઈએ. પહેલાં વાંચી લઈશું. ઓલરેડી આપણે જોઈ લીધું છે કે લાઇનનો પ્રોબ્લેમ છે. પોઈન્ટ એ ઇઝ 20 mm એબોવ HP એન્ડ 30 mm ઇન ફ્રન્ટ ઓફ VV. પોઈન્ટ એનું લોકેશન આપેલું છે. લાઇનનો કોઈ પણ પ્રોબ્લેમ આવડવા માટે પોઈન્ટ આવડવું જરૂરી છે, બરાબર છે. પોઈન્ટના એક શોર્ટકટ ટ્રીક હમણાં તમને બતાવું છું. એ તમને જો આવડી જાય તો પોઈન્ટમાં બીજું કશું છે નહીં, બરાબર. Point B is in HP and 40 mm behind VP. The distance between in their end projectors or simply projectors is 50 mm. Draw the projections of the points. Also draw straight lines joining their top and front views. That's it. તમને આમાં 4 માર્ક્સ ખાલી આ ડેટા આપ્યો છે એને પ્લોટ કરવાના આપે છે. તમારે આમાં કોઈ ટ્રુ લેન્થ શોધવાની કીધી નથી. ફક્ત ખાલી એક વખત જોઈ લો ના. ડ્રો ધ પ્રોજેક્શન્સ ઓફ ધ પોઈન્ટ્સ. એટલે તમારે લાઇનની ટ્રુ લેન્થ પણ ફાઇન્ડ કરવાની નથી. બહુ જ સિમ્પલ પ્રોબ્લેમ. ફરીવારથી એક વખત XY લાઇન ડ્રો કરવી પડે. લાઇન હોય, પોઈન્ટ હોય, સોલિડના કોઈ પણ પ્રોબ્લેમ હોય, સૌથી પહેલું કામ XY લાઇન ડ્રો કરવાનું, બરાબર છે. થોડી ઉપર લાઇન ડ્રો કરીએ આપણે, એટલે નીચે ક્વેશ્ચન 2C પણ આવી જાય. XY લાઇન. ઓકે, હવે ખાસ ધ્યાન રાખો, અબોવ HP. HPના રેફરન્સથી કોઈ પણ પોઈન્ટ હોય તો એની 3 પોસિબિલિટી હોય. HPની ઉપર હોય, કાં તો નીચે હોય, બરાબર છે, અથવા તો બરાબર HPમાં હોય, HPની અંદર, બરાબર. 3 પોઝિશન થાય. એટલે HPની ઉપર હોય તો શું કહેવાય? અબોવ HP, બરાબર. નીચે હોય તો શું કહેવાય? બિલો HP. અને HPની અંદર હોય તો શું કહેવાય? ઇન HP. અથવા તો ઘણી વખત એને ઓન HP પણ કહે છે. હવે ઓન અને એબોવમાં કન્ફ્યુઝ થવાની જરૂર નથી. ઓન કહે ત્યારે સમજી લેવાનું કે અંદર જ છે, બરાબર. સેમ વે VP. આઈ હોપ કે HP ને VPનો મતલબ તો તમને ખબર જ હશે. HP એટલે હોરિઝોન્ટલ પ્લેન, VP એટલે વર્ટિકલ પ્લેન. વર્ટિકલ પ્લેનના સંદર્ભમાં પોઈન્ટની અગેઇન 3 પોસિબિલિટી હોય. HPની આગળ હોય, HP નહીં, VPની આગળ હોય, ઇન ફ્રન્ટ ઓફ VP, અથવા તો VPની પાછળ હોય, બિહાઇન્ડ VP, અથવા તો VPની અંદર હોય, ઇન VP, રાઈટ. ઇન VP અથવા ઓન VP બંને સેમ. હવે આંખ બંધ કરીને એબોવ HP કે એટલે તમારે ઉપર પ્રોજેક્શન મૂકી જ દેવાનું, જેટલું ડિસ્ટન્સ હોય, 20, 25, 50 જે પણ હોય, બરાબર છે. એબોવ માટે ઉપર, બિલો માટે નીચે. ઓકે, સિમ્પલ છે. અબોવ અને બિલોનો અર્થ આપણને ખબર જ છે. અને ઇન HP હોય તો XY લાઇનની ઉપર મૂકવાનું થાય પ્રોજેક્શન. ક્લિયર? આ 3 HPના સંદર્ભમાં સમજાય. VPમાં શું થાય? ઇન ફ્રન્ટ એટલે આગળ એટલે આપણે રાઈટ સાઈડનો એરો કરીએ. હવે આ એરોને તમારે ક્લોકવાઇઝ રોટેટ કરવાનો. ક્લોકવાઇઝ તો ક્યાં જાય છે? નીચેની ડિરેક્શનમાં જાય છે, બરાબર છે. એટલે ઇન ફ્રન્ટ ઓફ VP કહે તો આપણે XY લાઇનથી નીચે પ્રોજેક્શન લઈ જવાનું. તે જ રીતે બિહાઇન્ડ VP. બિહાઇન્ડ એટલે પાછળ જાય, લેફ્ટ સાઈડનો એરો. હવે એને આપણે ક્લોકવાઇઝ ડિરેક્શનમાં રોટેટ કરીએ તો ક્યાં જાય છે પ્રોજેક્શન? ઉપર. એટલે XY લાઇનથી ઉપર લઈ જવાનું, બરાબર છે. અને ઇન VP હોય તો આપણને ખબર જ છે XY લાઇનની ઉપર જ પ્રોજેક્શન કરવાનું. સો આમાં કન્ફ્યુઝ નહીં થવાનું. અબોવ બિલો તો સિમ્પલ છે, પણ ઇન ફ્રન્ટ બિહાઇન્ડ માટે આ ધ્યાન રાખવાનું. એરો ઇન ફ્રન્ટમાં રાઇટવર્ડ એરો, આગળનો તરફનો એરો, અને એને ક્લોકવાઇઝ ડિરેક્શનમાં રોટેટ કરો એટલે નીચે જાય. બિહાઇન્ડ એટલે પાછળની તરફનો લેફ્ટવર્ડ એરો, એને ક્લોકવાઇઝ રોટેટ કરો એટલે ઉપર જાય. આ શોર્ટકટ ટેકનિક મેં તમને આપેલી છે, બરાબર. અને ઇન HP અથવા તો ઇન VP હોય તો XY લાઇનની
ઉપર જ આપણે પ્રોજેક્શન થાય. તો હવે આ પ્રોબ્લેમમાં શું આપેલું છે? પોઈન્ટ એ 20 mm એબોવ HP એન્ડ 30 mm ઇન ફ્રન્ટ ઓફ VP. તો આપણે આને આ જ લોજિક પ્રમાણે પ્રોજેક્ટ કરીએ. 20 mm અબોવ HP એટલે 20 mm અબોવ HP થયું. ઓકે, અહીંયા પોઈન્ટ માર્ક કર્યો. ડાયમેન્શન પછી આપવાના. હવે HPથી જે ડિસ્ટન્સ આપણે આપ્યું છે, જે પ્રોજેક્શન કર્યું છે, ત્યાં આપણે ડેશ વડે લેટરને ઇન્ડિકેટ કરીશું. પોઈન્ટ એ છે એટલે સ્મોલ લેટર આવે એ અને એમાં ડેશ નાખવાનું. વીપીના રેફરન્સથી હોય, વીપીના રેફરન્સથી આપણે જોઈએ શું છે. વીપીના રેફરન્સથી 30 mm ઇન ફ્રન્ટ ઓફ વીપી. ઇન ફ્રન્ટ ઓફ વીપી અહીંયા સમજાવ્યું. રાઇટવર્ડ એરો ક્યાં જાય છે? નીચે. એટલે સેમ લાઇનમાં નીચે તમારે 30 mm જવા દેવાનું. XY લાઇનથી નીચે 30 mm. 2 અને 3 5 બરાબર છે. એટલે આ તમારું થયું પોઈન્ટ એ. ખાસ ધ્યાન રાખો, અહીંયા એ ડેશ, અહીંયા એ. કેમ? આ ફ્રન્ટ વ્યૂ માટેનો છે પોઈન્ટ, આ ટોપ વ્યૂનો પોઈન્ટ છે. ફ્રન્ટ વ્યૂ માટે બધા ડેશ લેટર, ટોપ વ્યૂ માટે વિધાઉટ ડેશ યુઝ કરીએ. હવે એવું યાદ ના રહેતું હોય તો આપણે સિમ્પલ HPથી જે મૂક્યા આપણે ડિસ્ટન્સ એમાં ડેશ લગાવવાનું. VPથી જે મૂકીએ એમાં વિધાઉટ ડેશ. ઇઝી. હવે ડાયમેન્શન આપી દઈએ આપણે. $20 mm above HP, 30 mm in front of VP. ડન. હવે નેક્સ્ટ તમને શું આપ્યું છે? ધ ડિસ્ટન્સ બિટવીન ઇન ધેર પ્રોજેક્ટર્સ ઇઝ 50 mm. આને પ્રોજેક્ટર કહેવાય, એન્ડ પ્રોજેક્ટર ઓફ પોઈન્ટ એ. હવે લાઇન આપણને એ બી આપી છે. એક પોઈન્ટ એ છે, બીજો પોઈન્ટ બી છે. એનો મતલબ છે પોઈન્ટ એનો જે આ એન્ડ પ્રોજેક્ટર છે ત્યાંથી 50 mmના ડિસ્ટન્સ ઉપર આપણે બીજો પોઈન્ટ બી મૂકીશું. સાદી ભાષામાં એનો અર્થ એવો થાય. બરાબર છે. એટલે 50 mm અહીંથી આપણે આગળ 50 mm મેજર કરીએ. 15 ને 5 20. બરાબર છે. ઓકે. સો અહીંયા આપણે બી પોઈન્ટ ઉપર નીચે માર્ક કરીશું, જે પર હોય પોઝિશન એ પ્રમાણે. તો બી પોઈન્ટ માટે શું છે? પોઈન્ટ બી ઇઝ ઇન ધ HP. ઇન HP આવ્યું એટલે XY લાઇન ઉપર જ પ્રોજેક્શન આવશે. એટલે અહીંયા તો વાર્તા સિમ્પલ થઈ ગઈ. બી ડેશ ઇન HP. બરાબર. HPથી છે એટલે આપણે ડેશ આપ્યું. મેં હમણાં તમને સમજાવ્યું એમ, એકદમ ઇઝી, યાદ રાખો. 40 mm બિહાઇન્ડ VP. 40 mm બિહાઇન્ડ VP. બિહાઇન્ડ VP એટલે પાછળનો એરો. બરાબર. અને એને આપણે ઉપર લઈ ગયા, રોટેટ ક્લોકવાઇઝ કરીએ એટલે. તો 40 mm આપણે ઉપર માર્ક કરી દઈએ. સો આ બી. બરાબર છે. VPના રેફરન્સથી છે એટલા માટે વિધાઉટ ડેશ. હવે એટલું યાદ રાખવાનું, ડેશવાળા સાથે ડેશ કનેક્ટ થાય, વિધાઉટ ડેશ સાથે વિધાઉટ ડેશ. બરાબર છે. એટલે આ તમને કનેક્ટ કરતાં મળી જાય પ્લાન લેન્થ PL, અથવા તો એને બીજા શબ્દોમાં કહીએ તો ટોપ વ્યૂ પણ કહેવાય, TV. બરાબર. અને એ ડેશ એન્ડ બી ડેશને કનેક્ટ કરો તમે, ડેશવાળા સાથે ડેશ કનેક્ટ કરીએ તો એ શું છે? આ ફ્રન્ટ વ્યૂ ઓફ પોઈન્ટ એ, ફ્રન્ટ વ્યૂ ઓફ પોઈન્ટ બી. એટલે એ બંનેને કનેક્ટ કરતી લાઇનનો ફ્રન્ટ વ્યૂ ઓફ લાઇન AB. એને બીજા શબ્દોમાં કહેવાય EL, એલિવેશન લેન્થ. ડન. બરાબર છે. આપણને શું કીધું હતું? જેટલું માંગ્યું હોય એટલું જ આપવાનું. આખો પ્રોબ્લેમ કરવાની જરૂર નથી. ડ્રો ધ પ્રોજેક્શન્સ ઓફ પોઈન્ટ્સ. તો પ્રોજેક્શન થઈ ગયા પોઈન્ટના. અહીંયા એક ડાયમેન્શન આપણે આપવાનું છે, જે પાછળથી આપણે ડ્રો કર્યું તે. ફૂલ માર્ક્સ જોઈતા હોય તો આપણે ડાયમેન્શન આપવા પડે. આમ તો ખરેખરમાં માર્ક્સ ડાયમેન્શન વગર શક્ય જ નથી ડ્રોઈંગ, પરંતુ ઘણી વખત ડાયમેન્શન વગર પણ આપણે ડ્રો કરી લેતા હોઈએ છીએ ઉતાવળમાં. બરાબર છે. 40 mm. હા, તો વાત કરતા હતા આપણે ડ્રો ધ પ્રોજેક્શન્સ ઓફ પોઈન્ટ્સ. તો આ થઈ ગયા પોઈન્ટના ડ્રો પ્રોજેક્શન્સ ડ્રો થઈ ગયા. બરાબર છે. પછી શું કીધું છે? ઓલ્સો ડ્રો સ્ટ્રેટ લાઇન્સ જોઈનિંગ ધેર ટોપ એન્ડ ફ્રન્ટ વ્યૂઝ.
એટલે આ ફ્રન્ટ વ્યૂને જોઈન્ટ કરતા લાઇન ડ્રો કરવાની છે, ટોપ વ્યૂને બંનેના ટોપ વ્યૂને જોઈન્ટ કરતી લાઇન ડ્રો કરવાની છે. બસ આટલું જ માંગ્યું, જેના 4 માર્ક્સ છે. જો હવે આજે આપણે ખાલી આટલું કર્યું, એના 4 આના 3 માર્ક્સ. અને કાલે આપણે સેમ વસ્તુ જોઈ હતી, ક્વેશ્ચન 1A3માં કેટલું વધારે ડ્રો કર્યું હતું. 3માં તો ચલો 1Aમાં તો બરાબર છે, પણ 1Bમાં કેટલું ઘણું ખરું ડ્રો કર્યું હતું આપણે, જેના 4 માર્ક્સ મળે છે. એની જગ્યાએ આપણને અહીંયા સેમ વસ્તુ થોડુંક જ ડ્રો કરીને 4 માર્ક્સ મળી રહ્યા છે. એટલે પર્ટિક્યુલરલી મારા માટે પ્રોજેક્શન ઓફ લાઇન મારા મતે સ્ટુડન્ટનો ફેવરેટ ટૉપિક હોવું જ જોઈએ. પરંતુ મેં એવું જોયું છે કે ઘણી વખત છોકરાઓ પ્રોજેક્શન ઓફ લાઇન જ છોડી દે છે, એમને સમજાતું નથી એટલે. બરાબર છે, પણ કોઈ પણ હિસાબે આ લાઇનનો ટૉપિક છોડવો ન જોઈએ, કારણ કે એ થોડું ડ્રો કરતાં વધારે માર્ક્સ મળે છે. થોડા ટાઈમમાં ડ્રો થઈ જાય અને એની સામે માર્ક્સ ઘણા મળી જાય છે. બરાબર છે, ચાલો આપણે આગળ વધીએ. નેક્સ્ટ છે ક્વેશ્ચન 2C. ક્વેશ્ચન 2C શું કીધું છે? એન્ડ પોઈન્ટ P ઓફ લાઇન PQ 120 mm લોંગ. અહીંયા હું ડેટા લખી નાખું એટલે થોડું ઇઝી રહે. ટ્રુ લેન્થ ઇઝ ઇક્વલ ટુ 120 mm. ઓકે, the end P of line PQ 120 mm long is 30 mm above HP. P છે એ 30 mm above HP છે and 60 mm behind VP છે. ઓકે, આ પોઈન્ટ Pનું લોકેશન આપણને આપી દીધું છે. The line is inclined at angle of 30 degree with the reference પ્લાન્સ લખ્યું છે, ખરેખરમાં પ્લેન હોય. બરાબર છે, રેફરન્સ પ્લેન્સ ઓફ પ્રોજેક્શન. હવે આનો મતલબ શું? રેફરન્સ પ્લેન્સ ઓફ પ્રોજેક્શન. રેફરન્સ પ્લેન એટલે HP અને VP, એ બંને સાથે કેટલો એંગલ બનાવે છે? લાઇન 30 ડિગ્રીનો એંગલ બનાવે છે. બરાબર છે, એટલે કયા એંગલ આપેલા છે? આ થીટા આપેલો છે 30 ડિગ્રી, બરાબર છે, અને ફાઈ પણ આપેલો છે 30 ડિગ્રી, બંને 30 ડિગ્રી આપેલા છે. બરાબર છે. પોઈન્ટ Q ઇઝ બિલો HP. Q માટે બી આપણને પોઝિશન આપી છે, ડિસ્ટન્સ નથી કીધું, ફક્ત એવું કીધું છે કે બિલો HP છે એન્ડ બિહાઇન્ડ VP છે. ડિસ્ટન્સ આપણે શોધવાનું છે. બરાબર છે. ડ્રો ધ પ્રોજેક્શન્સ ઓફ લાઇન PQ એન્ડ લોકેટ ધ પોઈન્ટ Q. બરાબર છે, આમાં આપણે આખો પ્રોબ્લેમ ડ્રો કરવાનો છે. ડ્રો પ્રોજેક્શન્સ અને એના 7 માર્ક્સ છે. અગેન બહુ જ ઇઝી. થીટા ફાઈ ટ્રુ લેન્થ આપ્યું હોય અને એક પોઈન્ટનું આખું લોકેશન આપ્યું છે આપણને, એટલે બહુ જ ઇઝીલી આપણું કામ થશે. ચલો પહેલાં XY લાઈન આપણે ડ્રો કરી લઈએ. ફાઇન. સૌથી પહેલું કામ સ્ટાર્ટ ક્યાંથી કરવાનું થાય? જે પોઈન્ટનું લોકેશન આપ્યું હોય ત્યાંથી. 30 mm above HP, 60 mm behind VP. થોડું મારે હજુ કદાચ XY લાઈને નીચે ડ્રો કરવી પડશે, સ્પેસ ઓછી પડે એવું લાગે છે. પહેલેથી જ આપણે નીચે લઈ લઈએ. ચલો XY લાઈન 30 mm above HP. આપણે અહીંયા જ લોજિક સમજ્યા છીએ તે પ્રમાણે અહીંયા પોઈન્ટ P લોકેટ કરી દઈએ. HP થી છે એટલે P ડેશ. ઓકે, 60 mm બિહાઇન્ડ એટલે અગેન એ પણ ઉપર જશે. XY, રિમેમ્બર XY લાઈનથી ડિસ્ટન્સ મેઝર કરવાનું છે. ઘણા લોકો શું કરે છે, અહીંયાથી બીજું ઉપર 60 લે, એવું ના થાય. XY લાઈનથી જ ડિસ્ટન્સ આપેલા છે આ. બરાબર, આ થયો પોઈન્ટ P. ઓકે, હવે પોઈન્ટ Q માટે આપણને કીધેલું છે બિલો HP છે, બિહાઇન્ડ VP છે. બિલો HP એટલે પોઈન્ટ Q ક્યાં જશે? Q ડેશ. બિલો HP એટલે અહીં આના રેફરન્સથી આપણે Q ડેશ માર્ક કરીશું. બિહાઇન્ડ VP છે, આના રેફરન્સથી આપણે Q માર્ક કરીશું.
હવે ક્યુ ડેશ આપણને શું ખબર પડી, બિલો એચપી છે એટલે નીચે જ હશે, પણ કેટલો નીચે એ નથી ખબર, બરાબર. પણ એક ક્લુ આપણને આપેલો છે કે એંગલ જે છે એ અહીંયા આપેલા છે, થીટા અને ફાઈ બંને કેટલા છે 30 ડિગ્રી. તો બહુ જ સિમ્પલ, પ્રોટ્રેક્ટર લઈ લઈએ આપણે. એની પહેલાં અહીંયાથી આપણે પહેલાં લાઈન ડ્રો કરી લઈએ એક્સ વાય લાઈનને પેરેલલ રેફરન્સ માટે. બરાબર છે. થીટા અને ફાઈ, ડેશ હોય ત્યાંથી થીટા લેવાનું, એવું ગોખી કાઢવાનું. એનો બધો કોન્સેપ્ટ બહુ મોટો છે, અત્યારે એ સમજાવતો નથી, એના માટે મારે અલગથી વિડીયો બનાવવો પડે. પરંતુ અત્યારે આપણે એવું રાખીએ, એક્ઝામ માટે ગોખવું હોય તો ગોખી કાઢો. ડેશ હોય ત્યાં થીટા, થીટાની સાથે હંમેશા આલ્ફા આવે. વિધાઉટ ડેશ હોય ત્યાં ફાઈ, અને ફાઈ સાથે હંમેશા બીટા આવે. બસ આટલા એંગલ આવશે, બરાબર. 4 એંગલ હોય, 2 ટ્રુ લેન્થ સાથેના અને બીજા 2 પ્લાન લેન્થ અને એલિવેશન લેન્થ સાથેના, બરાબર. હવે અહીંયા કેટલી લેન્થ ડ્રો કરવાની છે? ટ્રુ લેન્થ 120, 30 ડિગ્રીના એંગલે લાઈન તો ડ્રો કરવાની છે, પણ કેટલા લેન્થની? 120 લેન્થની. બરાબર છે. એટલે આપણને મળ્યું Q1 ડેશ. ટ્રુ લેન્થનો બીજો છેડો છે એટલે આપણે આ રીતનું નામ આપીશું કે આને ક્યુ ડેશ ના કહી શકાય. ક્યુ ડેશ ક્યાં કહી શકાય? એલિવેશન લેન્થ ઉપર કહેવાય, બરાબર. ટ્રુ લેન્થ છે એટલે આપણે એને અલગ કરવા માટે નીચે સબસ્ક્રિપ્શનમાં 1 લખીએ છીએ. ડન. સેમ વે ફાઈ પણ 30 છે, બરાબર. એટલે ત્યાંથી પણ આપણે પાછો 30નો એંગલ લઈશું. ત્યાંથી ફરી વારથી 120ની લાઈન ડ્રો કરીશું લેન્થ, બરાબર છે. શું મળે છે આપણને? પરફેક્ટ, બહુ જ એકદમ નજીક મળે છે પોઈન્ટ ક્યુ. એક્સ વાય લાઈનથી જસ્ટ ઉપર મળે છે. ઓકે, એકદમ ક્લોઝ છે. હવે આપણી કન્ડિશન સેટિસ્ફાઈ થઈ રહી છે. બિલો એચપી છે તો હા, ક્યુ ડેશ એક્સ વાય લાઈનથી નીચે જાય છે. બિહાઇન્ડ વીપી છે, બિહાઇન્ડ એટલે ઉપર જશે ક્યુ, એટલે એક્સ વાય લાઈનથી ઉપર આવી રહ્યો છે, એટલે બરાબર છે આપણું ડ્રોઈંગ, બરાબર. ટ્રુ લેન્થ છે આ 120 mm. 120 mm. આ કયો પોઈન્ટ મળ્યો આપણને? Q1. ઓકે, સેમ એઝ Q1 ડેશ. અહીંયા આપણે Q1. ડન. હવે ક્યુમાંથી આપણે એક લોકસ બનાવીશું, સોરી Q1માંથી, અને બીજું લોકસ બનાવીશું Q1 ડેશમાંથી. નામ આપી દઈએ આપણે આને લોકસ ઓફ ક્યુ ડેશ, અને નામ આપી દઈએ આપણે લોકસ ઓફ ક્યુ. ઠીક છે. હવે પ્લાન લેન્થ, એલિવેશન લેન્થ મેળવવા માટે શું કરીશું આપણે? આ જે લેન્થ છે ટ્રુ લેન્થ, તેનું એક્સટેન્શન કરીશું. એક્સટેન્શન એટલે મને બંને છેડાથી ઓપોઝિટમાં જવાનું. પી ડેશથી ઓપોઝિટ પીમાં, એટલે Q1 ડેશમાંથી પણ પી સુધી આપણે આવવું પડે, બરાબર છે. આ કન્સેપ્ટ છે. અહીંયા થીટા અને ફાઈ બંને સેમ છે, ઓબ્વિયસલી આપણને એલિવેશન લેન્થ અને પ્લાન લેન્થ પણ સેમ જ મળશે. ઓકે, એટલે અહીંયાથી પીને સેન્ટર રાખી અહીંયા જ્યાં આપણને પોઈન્ટ મળ્યો ત્યાંથી કાર્ક કટ કરવાની રહેશે, આ રીતે, બરાબર છે. એટલે આ જે તમને પોઈન્ટ મળે તે છે પોઈન્ટ ક્યુ. અને હમણાં જેમ કીધું કે થીટા અને ફાઈ સેમ હોય તો એલિવેશન લેન્થ અને પ્લાન લેન્થ બંને સેમ મળે. આ આપણને શું મળ્યું? પી અને ક્યુને તમે જોઈન કરો એટલે પ્લાન લેન્થ મળી કહેવાય, બરાબર. પ્લાન લેન્થ એટલે કે ટોપ વ્યૂ મળ્યો એનો, પ્લાન લેન્થ.
અહીંયા આપણે એંગલ લખી કાઢવાના. આ ફાઈ છે, ફાઈ સાથે ઓલવેઝ શું હોય હમણાં જ કીધું બીટા, બરાબર. ફાઈ અને થીટા સેમ હોવાથી એલિવેશન લેન્થ પ્લાન લેન્થ પણ સેમ મળશે, બરાબર. એટલે અહીંયા આપણને મળશે ક્યુ ડેશ. ઓકે, પી ડેશ અને ક્યુ ડેશને તમે જોઈન કરો એટલે તમને મળી જાય એલિવેશન લેન્થ. ડેશવાળા સાથે ઓલવેઝ થીટા, થીટાની સાથે ઓલવેઝ આલ્ફા હોય, બરાબર. ઓકે, હવે તમને અહીંયા કોઈ સ્પેસિફિક એવું પૂછ્યું હોય કે ભાઈ એલિવેશન લેન્થ પ્લાન લેન્થની નો આન્સર લખો, એવું કંઈ પૂછ્યું નથી એટલે આપણે સિમ્પલ પ્રોજેક્શન ડ્રો કરીને છોડી શકીએ છીએ. અધરવાઇઝ અહીંયા આન્સર કરીને લખવું પડે કે પ્લાન લેન્થ શું છે, એલિવેશન લેન્થ કેટલી છે, આલ્ફા કેટલો છે, બીટા કેટલો છે, બરાબર. એ આપણે અત્યારે લખવાની જરૂર નથી. સિમ્પલ આપણને કીધું ડ્રો ધ પ્રોજેક્શન્સ ઓફ લાઇન પીક ક્યુ એન્ડ લોકેટ પીક પોઈન્ટ ક્યુ. યા આ આન્સર આપણને માંગેલો છે, લોકેટ પોઈન્ટ ક્યુ, એટલે આપણો લોકેટ કરવાનો રહ્યો. લોકેટ કરવાનો મતલબ શું છે? સિમ્પલ ક્યુ ડેશ ને ક્યુ આપણને મળેલા છે કે નહીં, એનું ડિસ્ટન્સ શું છે એક્સ વાય લાઇનથી એટલું મેઝર કરી લો. અહીંયા બહુ જ નજીક છે, 3 mm જેવું છે, 3 mm, બરાબર. એટલે પોઈન્ટ ક્યુ કેવો છે? 3 mm બિહાઇન્ડ વીપી. આપણે પહેલાં એચપીનું કહીએ તો એચપીના રેફરન્સથી એક્સ વાય લાઇનથી કેટલો દૂર છે? 30 mm, બરાબર છે. એટલે ક્યુ 30 mm બિલો એચપી, જે આપણને આપ્યું હતું ને બિલો એચપી છે ક્યુ, પણ ડિસ્ટન્સ નહોતું આપ્યું. અને આ 3 mm બિહાઇન્ડ વીપી છે, બરાબર છે. ઓકે, બીજા ઘણા લોકોને એક ક્વેશ્ચન થાય કે આપણે ફાઈ કેમ આ જ ડિરેક્શનમાં લીધો, અહીંયા પણ ના લઈ શકીએ? લઈ શકાય, બરાબર. તો પણ મિનિંગ સેમ રહે. તો જસ્ટ આ બિહાઇન્ડ વીપીનું જે ડિસ્ટન્સ છે એ વધી જાય, 3 mm ના હોય તે ઉપર જતું રહ્યું હોય, બરાબર, જેટલું પણ થયું હોય. પણ બંને વેમાં આપણો પ્રોબ્લેમ સાચો જ કહેવાય, રાઈટ. બંને કેસમાં આ કન્ડિશન સેટિસ્ફાઈ થાય છે, બિહાઇન્ડ વીપી જ રહે છે. આમાં પણ બિહાઇન્ડ વીપી રહે છે, રાઈટ, એક્સ વાય લાઇનથી ઉપર રહે છે એટલા માટે. જો એવું થતું હોત કે આ ક્યુ નીચે જતો રહે છે, આ ટ્રુ લેન્થ ક્રોસ કરીને એક્સ વાય લાઇનને ક્રોસ કરીને નીચે જતી રહેતી હોત, તો પછી આપણે આ ફાઈ અહીંયા ના લઈ શક્યા હોત, તો આપણે ઉપર જ લેવો પડત ફરજિયાત. ઠીક છે. તો આ એક સોલ્યુશન આપણું ક્વેશ્ચન 2C નું 7 માર્ક્સનો પ્રોબ્લેમ છે આ, રાઈટ. હવે એની ઓરમાં પણ એક પ્રોબ્લેમ છે, એ પણ લાઇનનો જ છે. એ પણ આમ તો ઇઝી જ છે, જસ્ટ એક ધ્યાન એવું રાખવાનું છે કે એનો જે એન્ડ એ છે એનું અડધું લોકેશન આપ્યું છે અને એન્ડ બીનું પણ અડધું. કોઈ પણ પોઈન્ટ આખો નથી આપ્યો, આવી રીતે આખો પોઈન્ટ નથી આપ્યો. એવું કહી દીધું કે એ છે એ એચપીમાં છે તો એનું વીપીથી ડિસ્ટન્સ નથી આપ્યું, અને બી માટે એવું કીધું છે કે વીપીમાં છે તો એચપીથી ડિસ્ટન્સ નથી આપ્યું. થોડું તમારે આમાં બ્રેઇન સ્ટોર્મિંગ કરવું પડે, પણ એઝ ઓફ નાઉ હું આ 3 ક્વેશ્ચનથી જ એન્ડ કરું છું. આવો કોઈ પ્રોબ્લેમ આવે અને ઓપ્શનમાં મળતો હોય કે જેમાં પોઈન્ટનું આખું લોકેશન નથી આપ્યું, તો બને ત્યાં સુધી અવોઇડ કરજો, બરાબર છે. મે બી આપણે આ નેક્સ્ટ વિડીયોમાં અથવા તો પછી ક્યારેક આ પ્રોબ્લેમને કવર કરીશું. સારો પ્રોબ્લેમ છે, થોડું બ્રેઇન સ્ટોર્મિંગ કરવાનું છે. આ કન્સેપ્ટ ખબર હોય તો તમે ઇઝીલી કરી શકો છો આ પ્રોબ્લેમ પણ. ઓકે, ચલો તો નેક્સ્ટ વિડીયોમાં આપણે ક્વેશ્ચન 3થી આગળ વધીશું. ઓકે, જેમાં એક થિયોરેટિકલ ક્વેશ્ચન છે, એક પ્રોજેક્શન ઓફ સોલિડનો ક્વેશ્ચન છે અને બીજો છે પ્રોજેક્શન ઓફ પ્લેન. ઓકે ગાઈઝ, થેન્ક યુ. પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ અને તમારા ફ્રેન્ડ્સ જે લોકોને આનાથી બેનિફિટ થઈ શકે હોય એ લોકોને તમે ફોરવર્ડ કરો વિડીયો. અને તમારે કોઈ પણ ક્વેરી હોય તમે મને કમેન્ટમાં પૂછી શકો છો, અથવા તો હું મારું ઈમેલ આઈડી પણ પ્રોવાઈડ કરીશ, એમાં તમે ડિરેક્ટ ક્વેરી લખી શકો છો. થેન્ક્સ અ લોટ. બાય. સી યુ ગાઈઝ ઇન નેક્સ્ટ વિડીયો.